પુરુષોત્તમ માસની ભાવુક વાર્તા। એક નાનકડા ગામમાં રાધા નામની ગરીબ વિધવા પોતાના દીકરા મોહન સાથે રહેતી હતી। ગરીબી એટલી હતી કે ઘણીવાર બંનેને પૂરતું ભોજન પણ મળતું નહોતું। છતાં રાધાનો ભગવાન વિષ્ણુ પર અખૂટ વિશ્વાસ હતો। પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરતી અને નાનો દીવો પ્રગટાવતી। એક દિવસ મોહન દુઃખી થઈને બોલ્યો, માં, બધાના ઘરમાં મીઠાઈ બને છે, નવા કપડાં આવે છે, આપણા ઘરે કંઈ કેમ નથી? રાધાએ પ્રેમથી કહ્યું, બેટા, ભગવાન સચ્ચા ભક્તોની જરૂર સાંભળે છે। આપણે ભક્તિ અને ધીરજ રાખવી જોઈએ। એ દિવસે ઘરમાં માત્ર 2 રોટલી હતી। એટલામાં દરવાજા પર એક વૃદ્ધ સાધુ આવ્યા અને ખાવાનું માંગ્યું। રાધાએ એક ક્ષણ પણ વિચાર્યા વગર પોતાની અને મોહનની રોટલી સાધુને આપી દીધી। સાધુ આશીર્વાદ આપી ચાલ્યા ગયા। તે રાત્રે મોહન ભૂખ્યો જ સૂઈ ગયો। રાધા ભગવાન સામે બેસીને પ્રાર્થના કરતી રહી, હે પ્રભુ, મારા દીકરાને દુઃખ ન આપશો। આગલી સવારે રાધાએ જોયું કે ઘરની બહાર અનાજની બોરીઓ, કપડાં અને ફળ રાખેલા હતા। બાજુમાં એક ચિઠ્ઠી હતી, સાચી ભક્તિ અને દયા ક્યારેય વ્યર્થ નથી જતી। રાધા સમજી ગઈ કે ગઈકાલે આવેલા સાધુ કોઈ સામાન્ય માણસ નહોતા। તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। ત્યારથી રાધા દર પુરુષોત્તમ માસમાં ગરીબોને ભોજન કરાવતી અને બધાને કહેતી, ભગવાનને ધન નહીં, પરંતુ સાચું દિલ અને દયા પ્રિય છે।